એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું ગુજરાતી ચણા અને મેથીનું અથાણું તમે હજી સુધી ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. સૌથી પહેલાં 750 ગ્રામ દેશી ખાટી કેરી લેવાની છે. ધોઈ સાફ કરી મીડિયમ સાઇઝની કટ કરી લેવાની છે અને વચ્ચેનો ભાગ છે તે રિમૂવ કરી દીધો છે. તેમાં મીઠું હળદર ઉમેરી તેને 3 થી 4 કલાકનો રેસ્ટ આપવાનો છે. આવું કરવાથી કેરીમાંથી વધારાનું પાણી છે તે રિમૂવ થઈ જશે. ત્યારબાદ કાબુલી ચણાને ગરમ પાણીમાં અને મેથીને સાદા પાણીમાં ઓવરનાઇટ માટે તમારે પલાળીને રાખવાના છે. ચણાને ગરમ પાણીમાં પલાળવાના છે કે જેનાથી અથાણામાં તે કડક અથવા ચવડ ના લાગે, તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. 4 કલાકનો રેસ્ટ આપ્યા પછી કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે. ગરણીથી ગાળી આ પાણીને સાઈડ પર રાખી દેવાનું છે. આ પાણીનો ઉપયોગ આપણે ચણા અને મેથીને આથવા માટે કરવાના છીએ. કેરીને બરાબર નિતારી કોટનના કપડા પર છૂટી પાથરી દેવાની છે અને છાયામાં 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે, જેથી કેરીના ટુકડા છે તે કોરા થઈ જાય અને અથાણું છે તે આખું વર્ષ સારું રહે છે. 6 કલાક પછી ચણા અને મેથી પાણીમાં સરસ રીતે પલળી ગયા છે. પાણી નિતારી લેવાનું છે. આ ચણા મેથીમાં હવે કેરીનું પાણી ઉમેરવાનું છે અને વધુ 4 કલાક માટે તેને રેસ્ટ આપવાનો છે. કેરીના પાણીમાં ચણા અને મેથીને પલાળવાથી તે વધુ ટેસ્ટી બની જાય છે અને તેમાં ખટાશ પણ આવી જતી હોય છે, જે અથાણામાં સરસ લાગતી હોય છે. કેરીના પાણીની ક્વોન્ટિટી ઓછી હોય તો સાદું પાણી એડ કરી ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકાય અને વધારાનું કેરીનું પાણી તમારી પાસે હોય તે પણ લઈ શકાય. 4 કલાકનો રેસ્ટ આપ્યા પછી ચણા અને મેથીને નિતારી લેવાના છે અને કોરા કપડા ઉપર તેને પાથરી અને 1 કલાક માટે સૂકવી લેવાના છે. એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી તેને છાયામાં રાખવાના છે કે જેનાથી અથાણામાં તે લાંબો સમય સુધી સારા રહે છે અને બગડતા નથી. કોરા કરેલા ચણા મેથી અને કેરીને એક બાઉલમાં લઈશું અને 2 કપ મેથીયો મસાલો કે આચાર મસાલો જેને કહેવામાં આવે છે તે ઉમેરવાનો છે. મેં અત્યારે ઘરે બનાવેલો મેથીયો મસાલો ઉપયોગમાં લીધો છે. તેની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મેથીયા મસાલાનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. તમને વધુ પસંદ હોય તો હજુ વધારે એડ કરી શકાય. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને 4 કલાકનો રેસ્ટ આપવાનો છે કે જેનાથી અથાણું છે તે સરસ રીતે ભળી જાય. અથાણામાં એડ કરવા માટે 3 કપ શીંગ તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ કરી લેવાનું છે અને પછી ઉપયોગમાં લેવાનું છે. 4 કલાકનો રેસ્ટ આપ્યા પછી અથાણાના મિશ્રણને સાફ કરેલી બરણીમાં ચમચાથી દબાવી અને ભરી લેવાનું છે. આવું કરવાથી વધારાની એર છે તે નીકળી જાય છે અને તેલનું પ્રમાણ પણ ઓછું જોઈતું હોય છે. તો અથાણું બનાવતી વખતે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે. બરણીને સાફ કરી ધોઈ અને તડકે તપાવી અને પછી જ ઉપયોગમાં લેવાની કે જેનાથી અથાણું છે તે આખું વર્ષ સારું રહેતું હોય છે. ગરમ કરીને ઠંડુ કરેલું તેલ છે તે બરણીમાં ઉપર સુધી ભરી દેવાનું છે અને આ અથાણાને 4 થી 5 દિવસનો રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ અથાણું સર્વ કરવા માટે રેડી છે. અથાણાની આ સિઝનમાં મારું આ ચણા મેથીનું અથાણું ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી